कैवलं चिदेनं वेनं वयनं दैधन्नं लघुयं निरालं नारायणं महन्नं व्रणेयम् जपेनं जपायं कायन्नं मयायं मनाति जहानं धाता देयन्नं विछन्दं विनयजे विधे वै वेदन्तं अचन्ते न चन्तं सुनाति अगाधं बहोर्धं लहे जन्महादं कुबेरम् श्रीमत् करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। अमरदाडम अमरदाडम मात की આપણે તો પરમ ગુરુની જય બોલાવવાની છે. બહુ સરસ. આમ તો મને એવું લાગતું હતું કે આજે ધૂળેટી છે એટલે કદાચ સંખ્યા ઓછી થશે. વળી ગઈકાલે પણ કેટલા બધા આવી ગયા, અહીંયા પણ આવ્યા, ગુરુગાદીએ પણ દર્શનાર્થે આવ્યા. એક બે જણ મેં પૂછ્યું, મેં પૂનમ સમજીને આવ્યા હતા કે હા. પછી એમને પૂછ્યું તમારે તો કૈવલ્ય જ્ઞાનોદય માસિક આવે છે? કે આવે છે. મેં કહું આપણું કેલેન્ડર તમારા ઘરમાં છે? કે છે ને. તો પછી કેમ ભૂલા પડ્યા? આપણે અગાઉથી છાપીએ છીએ આપણા કૈવલ્ય જ્ઞાનોદય માસિકમાં કે આપણી પૂર્ણિમા ક્યારે છે. વર્ષનું કેલેન્ડર આપણે આપીએ છીએ, એમાં પણ અગાઉથી છાપીએ છીએ કે આપણી પૂર્ણિમા ક્યારે છે. પણ મોટે ભાગે ભક્તો જોવાની તસ્દી લેતા નથી. અમરદાડમ વિશે તો ખૂબ ખૂબ બધું બધા લોકો જાણે છે, માણે છે. આ વખત તો અમરદાડમ ધામની કૃપાની મારે જરૂર પડી હતી. મારે કોઈક અમુક મોટો પ્રોબ્લેમ કોઈ આવે હોય, બધા વહીવટી પ્રોબ્લેમ કે બીજા ત્રીજા, તો થોડી મન ઉપર અસર થાય. ઊંઘ ના આવે એવું ના બને, પણ વહેલું જાગી જવાય. બાકી ઊંઘ તો મને એટલી બધી આવે છે. દીદી મારી સાથે હતા. એક જગ્યાએ મેં એક ડૉક્ટરને સાયટિકને મળવા ગયા હતા સામાન્ય. મેં એને પૂછ્યું મને ઊંઘ થોડી ઓછી થઈ છે, તો મને તું કંઈક દવા આપ. દીદી પણ સાથે હતા, મેં આપે પણ હતા, અમારે ભગીરથભાઈ પણ હતા. એટલે મને પૂછે કે તમે કેટલા કલાક ઊંઘો છો? દીદી હજુ યાદ કરે છે એ વાતને. એટલે મેં ગણાયું કે હું 6-6.5 કલાક જ મને અત્યારે ઊંઘ આવે છે. તો પેલો ડૉક્ટર કે તમારે જરૂર જ નહીં દવાની, 6.5 કલાક આટલી ઉંમરે કંઈ ઓછી ના કહેવાય. તો મેં કહ્યું કે મને તો 8.5 કલાક ઊંઘવા જોઈએ. એટલે પેલા ડૉક્ટર ભાઈ હા, એટલે ડૉક્ટર દીદીને સામે જઈને પૂછે છે કે આમને જો ને શું આ ઉંમરે 8 કલાક ઊંઘ જોઈએ છે કે છે. પરમ ગુરુની મહેરબાની કે ઊંઘ એ પણ શરીર માટે જરૂરી છે.
તો આવું કશું થાય તો 1 કલાક ઊંઘ ઓછી થઈ જાય, એમ વહેલું જાગી જવાય. ઊંઘવાનું તો મારે 10:30 વાગે એટલે ઊંઘી જ જવું પડે. તો મારે એક પ્રોબ્લેમ થયો તો હું મારી વાત કરું, બીજા બધા ઘણા બધા અહીંયા આવે છે, પણ મારો પ્રોબ્લેમ બધા લોકો મને શેર કરે તો મારી વાત મારે તમને કહેવી જોઈએ. હમણાં હું અમેરિકા ગયો હતો મહીબીજ પછી, તરત જ એ જ દિવસે, મહીબીજના દિવસે જ મારો અમેરિકાનો પ્રવાસ 13 માર્ચ સુધી હતો. અને પ્રવાસ દરમિયાન મારે કેનેડા પણ જવાનું હતું. એટલે હું કેનેડા ગયો. ભાઈ અવાજ ઓછો રાખે, વધારીશ નહીં. પાછળ સંભળાય છે ને બધાને? ન તો આ ભૂંગરા આમ ફેરવી નાખ, મારે કાને અથડાય છે, આમ ફેરવી નાખ, અહીંથી આમ ફેરવી નાખ. હવે દીદીનો પ્રોગ્રામ પતી ગયો એટલે મને નહીં જોઈએ. તો ઘણાને કદાચ ખબર નહીં હોય, કે મારી પાસે અમેરિકામાં રહેવાના પણ રાઇટ છે. અમારા પેલા અમેરિકાવાળા છે ને બધા બેઠા છે, એમને પરમાનન્ટ રેસિડન્સ કાર્ડ મારી પાસે અમેરિકાનું છે. એટલું અમેરિકા જો તમારે વિઝાની જરૂર ના પડે. વિઝિટર જાય તો અમેરિકાવાળા એમ પૂછે કે કેમ આવ્યા, કેટલું રહેવાના. અમેરિકાવાળા લોકો જાય તો એટલે મને પણ એવું પૂછે કે કેટલું રહીને આવ્યા. અને ઇન્ડિયાના ઇમિગ્રેશનવાળા એમ પૂછે જવું તારે કેટલું રહ્યા જો અહીંયા તમે વધારે. પાસપોર્ટ મારો ઇન્ડિયન છે, પણ પરમાનન્ટ રેસિડેન્શિયલ કાર્ડ મારી પાસે અમેરિકાનું છે. અમેરિકામાં પ્રવેશવું હોય ત્યારે આ કાર્ડ બતાવવું પડે. એટલે કેનેડાથી હું પાછો અમેરિકા આવું એટલે મારે ફરી આ કાર્ડ બતાવવું પડે કે હું અમેરિકાનો રહેવાસી છું. એમ સિટીઝન નહીં, નાગરિક નહીં, રેસિડેન્ટ. હવે આ વિધિ અમેરિકાની કેનેડા એરપોર્ટ ઉપર થતી હોય છે. એટલે મેં બતાવ્યું કાર્ડ ઇમિગ્રેશનવાળાને, એણે પાસપોર્ટમાં સિક્કો મારી દીધો. લઈને હું નીકળ્યો. એક નાનું મારું પાસે એનું કાર્ડનું પાઉચ રાખ્યું છે મેં. એ પાઉચમાં મારા અમેરિકાનું એક ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અમેરિકાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, હું 2 લાઇસન્સ રાખું છું. એનું ડ્રાઇવિંગ લાઇસન્સ મારે પણ અમેરિકાનું છે. એનું તો ઘેર બેઠા આવી ગયું, તમારે એક્ઝામ આપવા જવું પડ્યું હતું. એ 2 કાર્ડ, પછી જેમ અહીંયા તમારે આધાર કાર્ડ હોય છે આપણે અહીંયા, એમ અમેરિકામાં સોશિયલ સિક્યુરિટી કાર્ડ હોય. બધા બેંકના કે કંઈ પણ બધા એના ઉપર જ વ્યવહાર ચાલતા હોય, જેમ આપણે આધાર કાર્ડ ઉપર ચાલે. એ કાર્ડ પણ મારું ત્યાંનું અમેરિકાનું, એક જાતનું અમેરિકાનું આધાર કાર્ડ, સમજો. એ બધી બોક્સમાં હું રાખું. ત્યાં બરફ પડતો હતો એટલે મોટો ઓવરકોટ પહેરેલો હતો મેં. બધી વિધિ પત્યાનો અંદર ગયો, ગેટ ઉપર આવીને એક ચેર ઉપર બેઠો, અને ડબ્બું લઈને મેં અંદર કોટના અંદરના ખજવા મૂક્યો. પણ ગજવામાં ન ગયું, બાજુમાં ગયું. ઉતાવળ કે બેદરકારી, એટલે નીચે પડી ગયું. એકદમ પડ્યું હતું, ઊભો હતો તો ખખડત એટલે ખબર પડત, પણ જે ચેર ઉપર બેઠેલો તો ચેર ઉપર જ, એટલે એનો અવાજ ના આવ્યો.
ધડાધડ પ્લેનનો ટાઈમ થયો, બોર્ડિંગ થયું, બેસી ગયો, અમેરિકા આવી ગયો. એકવીસ તારીખે રાત્રે 12 વાગે, 22 તારીખે રાત્રે 12 વાગે, 21 તમારે 22ની રાત હતી, 22ની સવાર હતી, બપોર હતી. કોઈ દિવસ હું મોબાઈલ સાયલેન્ટ કરીને સુઈ જવાનું. મારે કોઈ દિવસ ક્યારેક ઘણી વખત સાયલેન્ટ હતો, 12 વાગ્યા સુધી સાયલેન્ટ રહી જાય, કેટલાક ફોન જવાબ નથી આવતો ગુરુજીનો. પણ એ દિવસે ખબર નહીં, મારો ફોનની રિંગ ઓન હતી, દીદીનો રાત્રે 12 વાગે ફોન આવ્યો, ગીતા દીદીનો. અમારે એક પરમ મિત્ર, તમે બધાએ જોયા છે ઘણી વખત, હંસદેવ આચાર્ય, આપણા દરેક કાર્યક્રમ રહેતા હતા, એ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. કુંભ મેળામાંથી હરિદ્વાર જતા દીદીનો ફોન આવ્યો કે આવું થયું છે. મેં કહું મને સવારે કહેવું હતું ને, આખી રાત બગાડી મારી રીતે. આ લોકોનો દીદી પર વારંવાર દબાણ થયા કરે કે તમે ગુરુજીને કહો. એટલે પછી તો ઊંઘ આવે જ નહીં, સ્વાભાવિક છે કે આવું થયું. બહુ અંગત અંતરંગ મિત્ર અમારા. ન્યૂ જર્સીમાં મહીબીજ ઉજવણી હતી 23 તારીખે. 23 તારીખે સાંજે એમના અહીંયા અગ્નિ સંસ્કાર. પણ મેં જોયું કે હું બપોરે 22 નીકળું તો 23 સાંજે રાત્રે હરિદ્વાર પહોંચી શકું, એટલે અગ્નિ સંસ્કારમાં જવાય એવું નહોતું. મેં વિચાર કર્યો કે દાડા પછી જવા જઈશું. ન્યૂ જર્સીનો પ્રોગ્રામ પૂરો થયો, બીજા દિવસે જવા માટેની તૈયારી કરી, તો પછી ડબ્બી ના મળે. અમારે પેલા જે ભાઈ નિમિષભાઈ કરીને હતા, અરે સોરી નિમિષાબેન એમના નામ, જેમણે ઘેર ઉતર્યા હતા એ પણ નિમિષા છે, અને એના હસબન્ડ નામ દશાંગ, બહુ ભક્ત. એ બેવ વળગ્યા, તે મારી બેવ બેગો આખી ઊંધી કરી નાખી, એ બધો કપડો આ તે બધું જ ના મળે. મેં કહું ગયું કંઈક. હવે એના વગર અહીં દેશમાં પ્રવેશવું મુશ્કેલ, કારણ કે એ કે તમારા પાસપોર્ટ પર વિઝા નથી, તમે ગયા કઈ રીતે પરદેશે? એનું ઇમિગ્રેશન તરત જ પકડે. મેં કોઈ વાર બેસી જવું થયું થશે, પછી તો આપણો દેશ છે ને ફોડી લઈશું. દિલ્હી મારે ઉતરવાનું હતું, દિલ્હી ઉતરી ગયા. ગુરુ મારા બધું એડજસ્ટમેન્ટ કરે. ત્યારે મારી સાથે ફ્લાઇટમાં બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી રામ રાઘવ. મેં કહ્યું ભાઈ તમે મળ્યા છો તો બરાબર, પણ મારું કામ કરવું પડશે. દિલ્હી મને પકડશે પેલો, કઈથી ગયા હતા, તો મારે કેટલી માથાકૂટ કરતા, ચાલો ને કહીશ. એટલે VIP ચેનલમાંથી જ નીકળી ગયા. આ બધું પરવારે પછી મેં કહું હવે ફરી એપ્લાય કરવું પડે ગ્રીન કાર્ડ માટે. એટલે મેં કહ્યું બધું હંસદેવાચાર્યનું બધું કાર્યક્રમ પતાવીને રાત્રે 12મી તારીખે રાત્રે પાછો આવ્યો. પછી ચિંતા શરૂ થઈ કે સારું હવે શું કરશું. તો મેં દીદીને વાત કરી મેં પછી કે આપણે બાલપુર અષ્ટક વચ્ચે મેં એક સંકલ્પ કર્યો તો એક કામ માટે કે રોજ 10 પાઠ કરવા. એટલે મેં જાતે ઝડપી ગાયું કે 10 પાઠ કરવાના કેટલી બધી વાર લાગે, અને રેકોર્ડિંગ કરી રાખ્યું. એટલે એની સાથે હું સવારે રોજ 10 પાઠ કરું. કહી દઉં એ શા માટે હતું, દીદીની તબિયત માટે છે. એક વર્ષ બાલક રક્ષક બાલકુર, 1 વર્ષ રોજ 10 વખત બાળકોના સવારે પાઠ કરવા, અને મહીબીજના દિવસે જ ગુરુગાતેથી બાલકુર ચાલતા જવું, એવી બાળકોને મેં પ્રાર્થના કરી દીદી માટે. ગયા વર્ષે મહીબીજ હું સવારે વહેલા, દીદી પણ સાથે હતા, ચાલતા મેં 4 વાગે નીકળીને 7 વાગે મહીબીજના દિવસે જ. એનું પરિણામ તો આપણી સામે છે. જુઓ ને,
10 કિલો વજન વધી ગયું એમ કે છે. પૃથ્વીએ લાઈશ કોઈ બિલ મોકલ્યું કે મારા પર વજન વધારે ફરવું પડે તારે આપે એવું. એટલે મેં વાત કરી કે આપણે હવે અમરદાસ અષ્ટકના પાઠ કરવા પડશે. ક્યાંક પરદેશનો મામલો છે. બાર તારીખે રાત્રે આવતા મેં કહ્યું આપણે જલ્દી જલ્દી બોલીએ એટલે રોજના 10 પાઠ ચાલુ થઈ જાય. અનેક દિવસે અમરદાળમ જવું પડશે. આવું 12 તારીખે રાત્રે સંકલ્પ કર્યો. 13 તારીખે સવારે ફોન આવ્યો કે તમારું ખોવાયેલું આખું પાઉચ મળી ગયું. અને જેને જડ્યું હતું એટલો ઈમાનદાર માણસ હતો કે જેમાં એક મારું ડેબિટ કાર્ડ હતું ને એક ક્રેડિટ કાર્ડ હતું. એક ક્રેડિટ કાર્ડ સિટી બેંકનું જેની $24,000 લિમિટ હતી. અને એણે મોકલ્યું કારણ કે એને એડ્રેસ મળ્યું મારું અમેરિકાનું મારા ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરથી. $3.12 ને ટિકિટ મારી કાગળ એમાં મૂક્યો. મને લખ્યું કે તમારું પાઉચ હું કાઢી નાખું છું, ડોન્ટ માઇન્ડ પ્લીઝ, કારણ કે એક્સેસ મારે પોસ્ટેજ ભરવું ના પડે, ડબ્બાનું વજન થાય. એણે એ વ્યક્તિ એનો ફોન નંબર કે એનું નામ કશું જ લખ્યું નહીં કે જેથી આપણે એને થેન્ક યુ પણ કહી શકીએ. ને તો આ વસ્તુ મારે મેળવવા માટે પાછી મારે $1200 ખર્ચવાના હતા. પહેલાં તો અહીંથી મારે જવા માટેના ડોક્યુમેન્ટ્સ લેવા પડે, દિલ્હી જઈને મારે બાયોમેટ્રિક આપવું પડે, ફિંગરપ્રિન્ટ, ફેસ બધું, અને એને $500 ચાર્જ. મારા એજન્ટે બધું તૈયાર કરી દીધું હતું, અમારા રાજુભાઈ કરીને છે એમણે. તમે 13 તારીખે આવો એટલે કહે છે આપણે તમારી સાઈબાઈ કરીને $500 ફી ભરી દઈએ. એક દાડો મોડી ખબર પડી હોત તો $500 તો જાતા છે. પછી મને ખાલી ડોક્યુમેન્ટ્સ મળે અહીંથી પાછા અમેરિકા જવાના. ત્યાં જઈને મારે ફરી પાછું એપ્લાય કરવું પડે રેસિડન્ટ કાર્ડનું, એ મારે $500 ભરવા પડે. અને તો એ એપ્લાય કર્યા પછી 3 મહિના મને કાર્ડ મળી રહે. 180 દિવસ આમ તો થાય, પણ 90 દિવસથી 180 દિવસ વચ્ચે. તો 3 મહિના તું તો રહેવાનો નહીં, એટલે ફરી પાછા મારે ટ્રાવેલિંગ ડોક્યુમેન્ટ્સ લેવા પડે, એની ફી મારે ફરી ભરવી પડે. અને ટેન્શન જુદું. પણ હું એમ કહું છું કે મેં હજુ અમરદાળાના પાઠ શરૂ નથી કર્યા, પણ સંકલ્પ માત્રથી આટલું કામ થયું. એનું કારણ છે કે તમને બધાને કરાવું છું. હું કોઈ દિવસ ક્યારેય કોઈ માણસ મારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવે તો હું કોઈ દિવસ એવું નથી કહેતો, ધ્યાન રાખજો કે હું બેઠો છું તો ચિંતા ના કરીશ, તારો બાપ તને સારું થઈ. હું કોઈ નથી કહેતો. આવું કહેવાની હિંમત આપણી નથી. હું એમ કહું છું પરમગુરુ બેઠા છે, ચિંતા ના કરીશ. કે મારે પણ જરૂર પડે તો હું પણ ત્યાં જ જઉં છું. એટલે પરમગુરુ બેઠા છે. હા, તારા વતીની હું પ્રાર્થના કરીશ ચોક્કસ કે તારું કામ થઈ જાય, ગુરુ મહારાજ તારા પર કૃપા કરે, અને તું પણ કર. અમારું જલ્દી સાંભળે બાપજી, એની પાછળનું કારણ છે. હું બધા લોકોને કહું છું, સતકેવલ સાહેબ આખા સંપ્રદાયની અંદર નાના મોટા સાધુ સંત મહંત ગ્રહસ્થી એ બધા કરતાં સૌથી વધારે વાર સતકેવલ સાહેબ હું બોલું છું. પ્રમાણ ખરું તમારી પાસે? કશું કહું તમને. જો દા કે ગુરુ પૂર્ણિમાએ 15,000 લોકો પગે લાગવા આવે,
બધા સતકેલ સાહેબ, મારે બધાને સતકેલ સાહેબ કહેવા પડે. તમારે બધાને એક વાર થાય, મારે એક દિવસમાં 15,000 વાર થાય. એમને મેં જેટલા લોકો પગે લાગવા આવે એ બધા સતકેલ સાહેબ કે મારે હું બહુ મોટેથી નહીં તો મનમાં તો હું કહેતો ભાઈ હા સતકેલ સાહેબ. તમારા બધાના જેટલી વાર થાય એટલા મારા એકલા થાય. એનો પાવર આવે કે ના આવે? સ્વાભાવિક છે. એમને એમ તો કશું મળતું જ નથી, ધ્યાન રાખજો. કર્યા વગર કશું મળતું નથી. આ અનાયાસે થાય. બોલવા જ પડે. એટલે અમારું વહેલું સાંભળે. તમારામાંથી કોઈક નહીં બેસાડ દો તો તમારું સાંભળે. પણ બેસાડે પછી હરખા ના ચાલે તો પછી પાછળ લાત મારીને પછી ગયા ધડાબોર. તો દિવ્ય પરમગુરુ જે વાત કહી છે, કાયા બિન કારજ કરું જીનનું સાચ ઉરેશ, સદા રહીન કે હિ ધ્વજ પાવન પ્રચા પુરુષ. આ બાપજીના વચનો, પરમગુરુના વચનો છે ને, આ કરુણાસાગરના વચનો છે. અમારે તો એક ભાઈ છે તે જ્યારે વાત હું કરું જો બાલકુવેરમાં દર સુદ બીજે કેટલું માણસ આવે છે. અને જે બધા આવે ને દર્શન કરવા નાના 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 ભૂલકા લઈને, તમે જુઓ તો કોઈ ફળથી તોલતા હોય તો કોઈ સાકરથી તોલતા હોય તો ખુશ ખુશ, અને એમને પછી આડા કરી દે એટલે આપણે જે એ પછી પગના હાથ બેઉ સાયકલ ચલાવતા હોય ને આનંદ થાય. એટલે પછી હમણાં તો 2-4 વખતે હું પરમગુરુનો ફોટો શુદ્ધ બીજે મૂકું ને તો નીચે ટાબરિયા જ હોય. જોયો તમે એવા ફોટા છે. તે વાત કરતા હતા એક ભાઈ કે આ તો એ બધાની શ્રદ્ધા ફળે કે છે. મેં કોઈ શ્રદ્ધા નથી ફળતી, પરમગુરુનો પાવર ફળે છે. ને તો પરમગુરુ કહે જ નહીં તમે શ્રદ્ધા રાખશો તો કામ કરશો. પરમગુરુ કહે કાયા બિન કારજ કરું, હું કાર્ય કરીશ. ચોક્કસ તમારી શ્રદ્ધા, પણ કાર્ય તો પરમગુરુ જ કરે છે. આપણું કાર્ય તો કરુણાસાગર જ કરે છે. એક ભાઈ સાથે ચર્ચા થઈ મારે કે પરમગુરુ પાસે જે વિભૂતિઓ છે, 16 વિભૂતિ, એ બધી પરમગુરુ એમના માટે લઈને આવ્યા. એક અમારી સભાજીત વિભૂતિ કે મને કોઈ સભામાં હરાવી શકે નહીં. તારું કે 16 વિભૂતિ ભલે એમને માટે લાવ્યા હોય, પણ 16માંથી એક વિભૂતિ આપણા માટે લાવ્યા છે. 13મા નંબરની વિભૂતિ છે, ક્રમ જોશો, એનું નામ છે પ્રારબ્ધ વિભૂતિ. પેલા ભાઈ થોડુંક ગ્રંથો વાંચ્યા એટલે કેટલા માણસો હોય ને કે કેટલાક જ્ઞાની થઈ જાય પછી નાસ્તિક થઈ જાય. એ તો પરમગુરુ એમને માટે લાયા. મેં કે એમને શું જરૂર હતી, એમને કયું ભાગ્ય પલટવાનું હતું કે એટલા માટે કંઈ સંસારમાં આવે અને એમને કંઈ કોઈ જગ્યાએ ખાવા પીવાનું ના મળે, મેવા ના મળે, સ્વાગત ના મળે, તેમના પ્રારબ્ધ એ તો બધું લઈને જ આવે. એમને તો એવું કશું જરૂર પડતી, એમના સાધનને એ સાધનની એમને જરૂર પડતી નથી. એ સાધન આપણા બધાના માટે લાવ્યા. આપણે જરૂર હોય અને પ્રારબ્ધનો ના હોય આપણા, એ પરમગુરુ આપી શકે એમની પ્રારબ્ધ વિભૂતિથી. અને આપણે દુઃખી કરતું હોય પણ પ્રારબ્ધમાં હોય કે જે આપણે નથી જોઈતું, એને રિમૂવ પણ કરી શકે પરમગુરુ, એને દૂર પણ કરી શકે.
પરમ ગુરુના ઉપદેશને અને આદેશને બરાબર સમજવો બહુ જરૂરી છે. ઉપદેશ અને આદેશ. કેટલોક આદેશ કર્યો છે, જેમ વારંવાર કહું છું, 100 બાતન કી એક બાત, વચના સચના કરી સરાવો. આ આદેશ, ઓર્ડર. 100 વાતની એક વાત, બસ તારે આજ કરવાનું. આવું કહેતા હોય છે ને બરાબર. નાનું બાળક હોય ને આમ તેમ કરે, 100 વાતની એક વાત, મારે કશું સાંભળવું, આજ કરવાનું. એને ઓર્ડર કહેવાય. કોઈ એમ કે 100 વાતની એક વાત, કે તમારે આ કરવું પડશે અથવા તમારાથી નહીં થાય. 100 વાતની એક વાત, આવું આપણે ક્યારે બોલીએ? દબાઈને, કે આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. નો અધર સ્કોપ. એમ દિવ્ય પરમ 100 વાતન કી એક બાત, વચના સચના કરી સરાવો. 100 વાતની એક જ વાત, કે મારા વચનોને યથાર્થ સાચા માનીને એનો મહિમા ગાઓ, એનો મહિમા વધારો. અને એ પ્રવૃત્તિ, જો પૂજ્યપાદ નેમી મહારાજ એક કાર્ય એવું કર્યું કે બધા અનુયાયીઓને પરમ ગુરુ સાથે જોડવાનું અભિયાન કર્યું. બાપજીએ બહુ ફર્સ્ટ ક્લાસ. ઉપાસના દ્વારા, અમર મંત્રના જાપ દ્વારા, કૈવલ મંત્ર લેખન દ્વારા, પારાયણો દ્વારા, મહીબીજ દ્વારા, આ બધી પ્રવૃત્તિ દ્વારા પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ તમામ ભક્તજનોને પરમ ગુરુ સાથે જોડવાનું કામ કર્યું. જે લોકો આ વસ્તુ ના કરી શક્યા, એ પરમ ગુરુ સાથે લોકોને ના જોડી શક્યા. પાછળથી પછી એમણે સ્વીકાર્યું કેટલા, જેમ કે ભાઈ એક સંપ્રદાયમાં એક ભાઈએ 2 ભાગલા પાડ્યા, કરુણાસાગર મહારાજ અને કરુણાસાગર ભગવાન. ભગવાન કહ્યું તો વાંધો નહીં, પછી કે પ્રકમમાં તો કે નહીં કરવાની, ઉપાસના તો કે નહીં કરવાની, નહીં કરો તો કરવાનું શું? ખાલી વાતો. હું સૌરાષ્ટ્રમાં પહેલી વાર ગયેલો, તો ત્યાં બધા જ્ઞાની લોકો બહુ. આપણે પ્રવચન કરવાનું 1 કલાક, પ્રવચન કર્યા પછી 1 કલાક બસ પતી ગયું. મેં કહો પતી ગયું, અમારે તો આખી રાત હાલે, આખી રાત ચાલે. કે મેં કહ્યું તમે ચલાવો. એટલે 2-4 જણા બેસી ગયા, આખી રાત ચલાવ્યું. સવારે હું 5 વાગે ઉઠ્યો, તારે લોકો ઊભા થઈને ગયા. શું કહેતો કે આખી રાત સત્સંગ કર્યો. પેલા બહેનો, પેલા હું ઉઠેલ બધું વાળતો હતો. મેં કોઈ અત્યારે થાકા બધા ઠૂંઠો તો જુઓ કેટલો પાડ્યો છે. એક ટોપલી ભરીને બીડીઓ પી ગયા બધા રાતે, અને 2 ગળા ચા. આખી રાત સત્સંગ કર્યો. પછી સવારે ઉઠ, આપણી ઉપાસના ચાલે તા એ બધા ઊંઘી ગયા. રાત સત્સંગ કરેલો એટલે સવારે ઉઠી ઊંઘી ગયા. પછી મેં જોયું બધાને એ વખતે, બહુ વર્ષ પહેલાંની વાત કરું, કે અમે ઉપાસનાથી ઉઠ્યા ત્યાર પછી એ લોકો વાડીએ ખેતર બધું જોયા તે નાતા હતા બધા. એ પેલું લાંબુ આમ બેરે ચઢાયેલું હોય ને એના ઉપર સાબુ લગાવવાનો, ધોવાઈ જાય ને 2 કમ. એને કાઢવાનું નહીં, રોજ કાઢવાનું ના હોય. ચોયણા. હા, ચોયણા કે રોજ કાઢવાનું, રોજ ગલવાનું ફાવે નહીં. હા, તો ઉપાસના દ્વારા, મહીબીજ વ્રત દ્વારા, ધ્યાન ભજન દ્વારા, લક્ષ્ય ભજન દ્વારા, ઉપાસના, પ્રકમમાં, કૈવલ મંત્ર, પારાયણ,
આ બધા દ્વારા પરમગુરુ સાથે જોડ્યા. મેં બધો અભ્યાસ કર્યો. ગુરુજીએ બહુ સરસ કામ કર્યું. કોઈ પણ કામ ધીરે ધીરે કરવું પડે. બાપજીએ એમના 30-40 વર્ષના ઇતિહાસમાં આટલી મહેનત કરીને લોકોને અહીં સુધી લાવી શક્યા. મેં પછી આગળ એક ક્રમ જોડ્યો. હવે તમે પરમગુરુ સાથે જોડાયા છો, જે નથી જોડાયા એમને જોડવાની પણ વાત કરો. તમે જોડાયા બીજાને જોડો. એટલે એને અંતર્ગત આપણી વિભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. જો આ વર્ષ છે ને 2019 અને 2020 તો આપણું આખું મહોત્સવનું જ વર્ષ છે. તો તૈયારી અત્યારથી કરવી પડે. જો 2020ની 6 જાન્યુઆરી તો આપણે મોટો કાર્યક્રમ કરવાના છીએ. સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી પેટે દેશભરમાંથી 2000 સાધુ સંતો આપણે ત્યાં આવશે. કે બધાને તો વારાફરતી આપણે જઈ આવ્યા છે ને એક હાથે બધાને બોલાવી લઈએ કે કાંઈ વ્યવહાર તો કરવો પડે ને ભાઈ આપણે. હમણાં કાર્યક્રમમાં જઈને આવ્યો એટલે મારો ભાઈ હેતલભાઈ છે, આવ્યો છે આજે? નથી આવ્યો ને તલાવચરાથી? ના, હેતલ મારી સાથે હતો. એટલે એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા એટલે પેલા બધા વ્યવહાર તો કરે ને. વ્યવહારમાં કવર આપ્યું. મેં હેતલને મેં કહ્યું ભાઈ જોજો કવરમાં શું છે કે આપણે નોંધ રાખવું પડે. ચોલ્લો તમે એટલા માટે લખો ને કેમ વર્તો હોય. જો કે મને તો ખબર જ કે એમાં શું હોય. આજ ભાઈને પણ અનુભવ થાય. હેતલભાઈ કે 2000ની 25 નોટો છે ને 500 ની 2 કેટલા થયા? 51,000. તલાવસર આપણો હેતલ છોકરો સાથે હતો. મેં તું ગણી જો મેં કેટલું છે જરા જોઈ લે ને. આપણે પછી ધ્યાન રાખવું પડશે. આ આવશે તારે પાછો વ્યવહાર કરવો પડશે. એક કેટેગરી હોય મારા સાધુ સંતોમાં એ રીતની. એવા 2000 સંતો આવવાના છે આપણે ત્યાં. બધાનો સુવર્ણ તુલામાં લગભગ આમાંથી ઘણા બધા આયા હશે કદાચ. પણ સુવર્ણ તુલામાં તમે પાણી નહોતા આપી શક્યા પીવાનું. આ વખત તમને જમાડીશું. 2-2.5-3 લાખ જેટલા લોકો આવે બધાને અમારે ફૂડ પેકેટ આપવાના. બપોરે 2 કલાકનો કાર્યક્રમ બંધ રાખીને એકને 1 લીટર પાણીની બોટલ, પાઉચ નહીં, અને ભોજનનું પેકેટ. એવી જબરજસ્ત વ્યવસ્થા કરવાના છીએ. પણ આમાંથી તમારામાંથી સ્વયંસેવકોને આવવું પડશે પાછું. કોણ? હું બધાને એક આપીશ. અને આપણે જે કોઈ પણ પ્રોગ્રામનું પ્લાન બનાવીએ એ આખું ગ્રાઉન્ડ ઉપર લાવી દઈએ કે આવું જ બનશે. ગુરુ મહારાજની મહેરબાની તો જુઓ. અમેરિકામાં એક ભાઈ આ વખત પરમગુરુ મહાપૂજા અમેરિકામાં ગોઠવાઈ હતી. કંટકી. તમે હતા બેન? હા, બેન હતા. પૂછો. પરમગુરુ મહાપૂજા અહીંયા તો આપણે બધાને પૂજામાં ગોઠવવા કરીએ છીએ. અમેરિકા કંટકીમાં પરમગુરુ મહાપૂજા થઈ. 1000 લોકો હતા. અને ત્યાં મેં ગુરુ દક્ષિણા માગી. ભાઈ તમારે ગુરુ દક્ષિણા આપવી પડશે અહીંયા. મારો આ 6 જાન્યુઆરીનો પ્રસંગ અમેરિકાએ ઉજવવાનો. અને બધા ભક્તો ભેગા થઈ અને 1,22,00,000 રૂપિયા
તમે તાલી વગાડો બરાબર, કારણ કે તમારી પાસે આમાંનું કશું લેવાનું નહીં. ચોખ્ખી વાત કહી દઉં. બધાએ કરી દીધું ત્યાં. આખો રસોઈનો ખર્ચ એક ભાઈએ 35 લાખ રૂપિયા, કે જમાડવાના ખરા આપણે, પણ પેકેટ આપવાના છીએ. એક સ્વીટ, 5 પૂરી અને ચણા. એટલે પ્રોટીન મળે, સુગર મળે, એટલે આખો દાડો વાંધો ના આવે. અત્યારથી તમારે એટલા માટે કહી દઉં કે તમારે કદાચ વધારે જોઈએ તો ઘેરથી લેતા આવજો. આટલું માણસના જે કેલરી જોઈએ આખા દિવસની, અમે ડાયટિસ્ટ પાસે તૈયાર કરે, ભાઈ માણસને અમારે 1200-1300 કેલરી આપવી છે, શું આપવું? એને કહે કે આટલું આટલું આપો તમે 1200 કેલરી થઈ જાય. ના તો જેમ ગાય દૂધ દેતી હોય તેને કેટલું દોણ નાખવું એ પ્રમાણે હિસાબથી કામ કરવું પડે. તો એની સાથે મેં કહ્યું કે આ વખતનો આખું વર્ષ આપણું મહોત્સવનું છે. કૈવલ મંત્રો હજુ પણ કોઈ બાકી રહી ગયું હોય તો લખજો. હજુ જૂનની 17મી સુધી લખવાના છે, જેઠ સુદ પૂર્ણિમા સુધી. અને જે કોઈ લખે છે પોતાની પાસે રાખે, થોડા થોડા તો મૂકી આવે નહીં, એક સાથે જ મૂકવા આવે. સ્પર્ધાવાળા જે છે એમને દરેક કેટેગરીમાં 100 નંબર સુધી આપણે આપવાના છીએ, અને બધું 6 જાન્યુઆરીએ. હવે તમે બધા કેટલા વર્ષોથી આપણે ફાગણ સુદ પૂનમ અહીં આવીએ છીએ, બરાબર છે? આ મંદિરની પ્રતિષ્ઠા જે મેં કરી હતી મંદિરમાં, એ ચૈત્ર સુદ પૂનમ હતી. હા, કોને યાદ છે? હા, શું કર્યું હતું અહીંયા વખતે? શ્રી ગ્રંથ શિબિર કહેते, સિદ્ધાંત બાબુને ગ્રંથ શિબિર કહેते, રાઈટ? તો ફાગણ સુદ પૂનમ કેમ? ધ્યાનથી આ કૈવલ મંત્ર મંદિર જે પૂજ્યપાદ શીતળાજી મહારાજ જેમાં પ્રતિષ્ઠા કરી, એ સંવત 2026 ફાગણ સુદ પૂર્ણિમા હતી. તકતી અંદર મારેલી છે. આજે આ બાજુનું છે ને કૈવલ મંત્ર બાપજી બનાવેલું છે, 9,62,00,000 જેટલા મંત્રો પધરાવેલા છે, એમાં તકતી મારેલી છે. આજ તો અહીંથી ઊભા થઈને તમે સીધા જમવા જશો, પણ ફરી જ્યારે ટાઈમ મળે ત્યારે જોઈ લેજો. સંવત 2026 ફાગણ સુદ પૂર્ણિમા પંચવાર્ષિક નેમી સંમેલન મેનપુરા ખાતે ગોઠવ્યું હતું. મેનપુરા, બધા મેનપુરા, મેન એન્ડ વુમેનપુરા. મેનપુરાની સેવા બહુ જબરજસ્ત બાપજીએ પસંદ કરી, તો પંચવાર્ષિક નામે સંમેલન રાખ્યું હતું. એ અહીં આવીને કૈવલ મંત્ર પધરાવ્યા હતા. એ દિવસ હતો ફાગણ સુદ પૂર્ણિમા. એટલા માટે એને દ્રષ્ટિમાં રાખીને આપણે ફાગણ સુદ પૂર્ણિમા પકડી રાખી છે. અમરદાળમ પ્રગટ તીર્થને પ્રગટ કરવામાં, પ્રકાશમાં લાવવાનું કામ પૂજ્યપાદ નેમી મહારાજશ્રીએ અહીંયા કૈવલ મંત્ર મંદિર બનાવીને કર્યું. એ દિવસ 2026 ફાગણ સુદ પૂનમ હતો.
અત્યારે કઈ ચાલે છે સંવત? 2068 2075 ચાલે છે. આવતી સાલ 2050 વર્ષ થાય છે. આવતા વર્ષે અમરદાડમ પ્રગટ તીર્થને પ્રકાશમાં લાવવાના 50 વર્ષ પૂરા થાય છે. અત્યારથી તમને કહી દઉં છું. તો કે કાર્યક્રમ વિશેષ કરવો પડશે ને. મેનપુરાવાળા મેન એન્ડ વુમેન તૈયાર છે. એટલે તો કે કાર્યક્રમ સારો કંઈક કરીશું. અત્યારથી જેમને સેવા લખાવાનું ચાલુ કરી દેજો. 50મું વર્ષ ઉજવવાના છીએ આપણે. મારી જિંદગીમાં સુવર્ણ જયંતિ મહોત્સવ જ આવે છે. એવું ભાગ એવું સરસ આવ્યું છે. પહેલો સુવર્ણ જયંતિ મહોત્સવ, સુવર્ણ જયંતિ પર સુવર્ણ તુલા કરી. અત્યારે સાધુ દીક્ષાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ચાલે છે. આવતી સાલ અમરદાડમનો સુવર્ણ જયંતિ મહોત્સવ આવશે 2076માં, અને મારો ગાદી અભિષેક થયો 2028માં. એટલે એ સુવર્ણ જયંતિ મહોત્સવ આવશે. જુઓ કેટલા બધા જિંદગીમાં સુવર્ણ જયંતિ મહોત્સવ. આવો સુવર્ણ અવસર કોને મળે? મારું ભાગ્ય છે એવું નહીં, ગુરુ મહારાજની કૃપા છે. કારણ કે પ્રારબ્ધ વિભૂતિ એમના હાથમાં છે ને. એટલે પ્રારબ્ધ વિભૂતિનો ઉપયોગ બાપજીએ બીજા કેટલા લોકોને એનો લાભ કેટલો આપ્યો છે મને ખબર નથી, પણ મારા પ્રારબ્ધમાં ઠોસીને કામ કર્યું છે. શીતળદાસજી બાપજીના લગભગ 18, 19 કે 20, 21 શિષ્યો હતા, ત્યાગી શિષ્યો. એમાં મારા પછી છેલ્લી દીક્ષા ધીરજરામને આપી હતી. નમી સંમેલન હતો ત્યારે, એ જ વર્ષે સમજો. તો એ બધા શિષ્યોમાં સિનિયોરિટી પ્રમાણે, દીક્ષાની સિનિયોરિટી પ્રમાણે હું નાનો સૌથી. ઉંમરમાં નાનો, દીક્ષામાં નાનો. પણ બાપજીએ એવું એક્સલેટર દબાવ્યું કે બધાને ઓવરટેક કે ના પડે, આગળ આવી ગયા. એ પ્રારબ્ધ નહીં તો બીજું શું કહો. અમારા હરિદાસ મહારાજ મને પૂછતા હતા, અમારા બેની હરખામણી સરસ કરી લે, એમણે મને લઈ જઈને વખતે ત્યાં. મેં કહ્યું હું શું કરું આમાં? બધી રીતે તમે મોટા, પણ હવે હું કરું છું. તો આ પ્રગટ તીર્થ કાર્યક્રમ મોટો કરવો હોય, 1-2 દિવસનો સુઝાવ આપજો તમે બધા શું કરવા જેવું છે, કે એવું કરીશું આપણે. 3 દિવસનો કાર્યક્રમ ગોઠવવો, 1 દિવસનો ગોઠવવો, કેમ કેમ કરવું. અને મેં કહ્યું બધાની સેવાની જરૂર પડશે, આર્થિક સેવાની જરૂર પડશે, તન મન અને ધન બંનેની જરૂર પડશે. કે પંચવાર્ષિક નેમી સંમેલન જબરજસ્ત કર્યું હતું નેમી મહારાષ્ટ્રીએ એ વખતના સમય પ્રમાણે. ત્યાર પછી ચૈત્ર સુદ પૂર્ણિમાએ આપણે પણ અહીંયા બધા તંબુ તાણીને બધા રાખ્યા હતા. એક કાર્યક્રમ આપણે જબરજસ્ત કર્યો હતો. હવે 50 વર્ષ થાય છે તે પણ કરવો પડે.
હવે બીજી વાત આગળ કહું. અમારા દાડામાં અહીંયા આપણે કંઈક વિકાસ કરવો એવું પહેલેથી જ આપણી નેમ ખરી. આ એક તીર્થ છે, રામ છે. અને વિચારને આપણે અહીંયા થોડી જમીન પણ લીધેલી છે. અને પાછળ જમીન આપણે અહીંયા નજીક જ લીધી છે. 15-20 એકર જેવી જમીન છે આપણી અહીંયા. પણ બીજું કશું કરતા પહેલા મારા મનમાં એક ઈચ્છા એવી છે કે બાપજી અહીંયા શેરડી ખાવા આવ્યા તો શેરડી રોપીશ પહેલી. આમાં આવું પ્લાનિંગ કરું છું. ગુરુ મહારાજને લાવ્યા હતા અહીંયા. ફાજલપુરના ભક્ત જે અહીંયા પોતાના ખેતરમાં લઈ આવ્યા હતા શેરડીનો પ્રસાદ આરોગવા. એટલે હું છેલ્લા 4 મહિનાથી આ ચિંતન કરું છું. એક બે દિવસથી નહીં, છેલ્લા 4 મહિનાથી શેરડી કઈ રીતે કરવી, કેવી કરવી. ક્યાંક બધા કરે છે અહીંયા તો, પણ મેં કહું મારે કંઈક જુદી પ્રકારની કરવી છે, એક જુદી સિસ્ટમથી કરવી છે. હું હમણાં હરિદ્વાર ગયો હતો ને હરિદ્વારથી બીજનોર એક જિલ્લોનું છે, જિલ્લાનું મથક છે, ત્યાં ગયો હતો. બિજનોર ટાઉનથી 35 કિલોમીટર દૂર એક ખેડૂત છે ગામડામાં, જેનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું છે. મેં એની આખી વિડીયો યુટ્યુબ પર જોઈ. તો મારે બિજનોર જવાનું હતું. એક અમારા સંતના બહુ સેવક ભક્ત એમના ત્યાં જવાનું હતું. એટલે એમને મેં પૂછ્યું કે મેં કહ્યું મારે આ ખેડૂત બિજનોર જિલ્લામાં છે અને એક ગામ તમે જાણો છો? આ ભાઈ કહે છે ખેડૂતને બધા ખેતીના ઓજારો મેં જ વેચ્યા છે, કારણ કે એમનું કામ બધું આ બધું છે, ખેતીવાડીના સાધનો વેચવાનું. અને એને હું ઓળખું છું. કે મારે એને ઘેર જવું છે, કે એનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું. પેલા એ બધું કહી દીધું, ગોઠવી રાખ્યું હતું. પેલા બે કહો પેલા પરિચય આપ્યા. ગુજરાતથી એક સંત મહાત્મા છે, ગુરુજીને અમારે ત્યાં આવવાના છે ને તાર ત્યાં આવવા વિચારે છે. તે કહો ધન્ય. એ ખેડૂતનું સન્માન રાષ્ટ્રપતિએ કર્યું છે એટલા માટે કે શેરડીના ઉત્પાદનમાં ભારતના 4-5 ખેડૂતોના જે સન્માન સરકારે કરે એમાંનો એક ખેડૂત એ છે. શેરડીના ઉત્પાદનમાં અહીં કોઈ શેરડી પકવતા હોય તો સાંભળી લેજો આ વાત. જનરલ એવરેજ ભારતમાં, મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, આપણા ગુજરાતમાં મોટે ભાગે વડોદરા જિલ્લામાં આંશિક છે, પછી ભરૂચ જિલ્લામાં, સુરત, વલસાડ, નવસારી બધા જિલ્લામાં શેરડી થાય છે. એનું 40 ટન એકરનું ઉત્પાદન છે એવરેજ, 40 ટન. આ ખેડૂતે એકરમાં 100 ટન શેરડી પકવી એનું સન્માન કર્યું છે. વિચાર કર, તમે બધા ખેડૂત છો, વિચાર કરજો તમે. તમારી બાજુ શેરડી થાય છે 100 ટન એકરનું ઉત્પાદન. એટલે હું એને જોવા ગયો, એને મળવા ગયો. બોલો, ખુશ થઈ ગયો બિચારો. મેં પૂછ્યું કઈ રીતે કરો, શું કરો, આ તે બીજું બધા વિડીયો આવતા હોય છે યુટ્યુબ પર. બસ આ જ પદ્ધતિ છે. પણ ઘણી વખત વિડીયોમાં તો બહુ લખેલું હોય, વિડીયોમાં જે લખ્યું હોય એ પ્રમાણે જોઈને પસંદ કરીએ તો કશું કંઈક જુદું જ નીકળે. પણ આ તો ભાઈ એને મળવું પડે. અમે 2 કલાક એની જોડે રહ્યા. એના ખેતરમાંથી એના ઘેર પાછો લઈ ગયો માણસ, એકદમ ગામડાનો દેહાતી માણસ. પણ એને આખા ભારતની ખબર છે. મને પૂછ્યું તમે કયા એરિયામાંથી આવેલું? મેં કહ્યું આ એરિયામાં. ત્યાં કે એ એરિયામાં અત્યારે શેરડી નથી થતી. મેં કહ્યું તારી ભલામણ, તને કોની ખબર? શેરડીનું વાવેતર એરિયામાં નથી થતું. મેં કહ્યું પણ અમારી જમીન સક્ષમ છે, શેરડી વાવે એવી છે, ચરોતર નહીં. એ તો કેટલાક
યોગ્ય નેતાઓ ના મળ્યા એટલે બાકી તો ખેડૂતો બિચારા કરતા જ હતા. પછી 2 દિવસ પહેલાં એક મહારાષ્ટ્રનો એક ખેડૂત, અમારા વડોદરાના એક ભાઈ છે, ત્યાં એક સુગર મિલમાં માર્કેટિંગનું કામ કરે છે મહારાષ્ટ્રમાં, એ લઈને આવ્યા. એની સાથે મુલાકાત કરી. એટલે મેં કીધું કે ભાઈ એવું કંઈક કરીએ કે ખેડૂતોને શીખવા મળે, ખેડૂતોને જાણવા મળે. અને અત્યારે ચારે બાજુથી આખી દુનિયામાં ચારે બાજુથી એક વાત ચાલે છે. એક શબ્દ કદાચ તમે પણ સાંભળ્યો હોય, ઓર્ગેનિક. ઓર્ગેનિક 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 એટલે રાસાયણ ખાતર અને દવાઓ સિવાયનું, જંતુનાશક દવા, એ 2 સિવાય જે પકવેલું ખાય એને ઓર્ગેનિક કહેવાય. એના માટે તમારે ઓર્ગેનિક કરવું હોય તો 3 વર્ષ સુધી તમારે એ ખેતી બિલકુલ રાસાયણિક ખાતર વગર કરવી પડે. એ ડિપાર્ટમેન્ટવાળા કાયમ 6 મહિને તમારું સેમ્પલ લે, ચેક કરે, પછી લાઇસન્સ આપે. તોય પાછળ ચેકિંગ તો ચાલુ રહે કે આ ખેતર ખરેખર ઓર્ગેનિક છે કે નહીં. હમણાં લોકો રાજપીપળા બાજુ શરૂ થયું છે, સુગર ફેક્ટરી, ઓર્ગેનિક સુગર બનાવવાનું ચાલુ કર્યું છે. ત્યાં જઈ આવ્યો. હા, એ સુગર મિલમાં જઈ આવ્યો, એમને મુલાકાત લઈ દઈ. સુગરે લઈ આવ્યો, એમ તો ઘડી છે. માણસના માટે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. સ્વસ્થ શરીર રહેવું જોઈએ, કારણ કે એ સાધના કરવા માટેનું સાધન છે. આજે તમે બધા અહીં બેઠા છો, તમારું શરીર સારું છે તો બેઠા, અહીં સુધી આવ્યા છો, તમારું શરીર સારું છે તો આવ્યા છો. તમે સવારે ઉઠીને માળા કરો, શરીર સારું હોય તો કરી શકો. એટલે આરોગ્યનું મહત્વ છે. અને આજકાલ આપણા ખોરાકમાં એટલું બધું રસાયણ ભળવા માંડ્યું છે. અમે ગુરુગાદીમાં શરૂ કરી દીધી છે શાકભાજી ઓર્ગેનિક, કારણ કે સૌથી વધારે દવાઓ શાકભાજી ઉપર જ છાંટે છે. આ વખત મહીબીજના દિવસે હું જવાનો હતો. મહીબીજ આપણી 7મી ફેબ્રુઆરી હતી. ઉજ્જૈન સીધો એરપોર્ટ પર જવાનો હતો. એક ભાઈ દર્શન કરવા આવ્યા મહીબીજના દિવસે, કોથળામાં 10-15 ફૂલેવાર મોટા મોટા લઈને આવ્યા હતા. મને કે બાપજી સવારે જ કટિંગ કરીને તાજા જ લઈને આવ્યો છું ફૂલેવાર. શાક બનાવજો, મંદિરમાં બધા સાધુ સંતોનું પરમ ગુણ થાળ કરજો. તાજા ફૂલેવાર લઈને આવ્યો છું, સવારે જ કટ કર્યા. તો મેં કોઈ દવા ક્યારે છાંટી હતા કે કાલે, તાજી જ દવા એમ. એટલે આપણે પાઠશાળામાં તમે ગુરુગાદી આવો ને તો શાકભાજી જે કંઈ તમને ખાવાનું મળે છે, લીલું શાકભાજી, એ બધું દવા વગરનું. અમારા હોસ્પિટલના દર્દીઓ, પાઠશાળાના વિદ્યાર્થીઓ, એને પહેલો જ અખતરો કર્યો. અમારા સારસાના બધાને તો લોકોને ખબર છે, દૂધી તમારે એટલી બધી ઉતરી તે પાર ના આવે. લગભગ 1.5 વીઘુમાં મેં દૂધી કરી હતી, 3000 કિલો ઉતરી. એટલે આપણે તો બધાનું આરોગ્ય પણ. એટલે મને કે પરમ ગુરુ અહીંયા શેરડી ચૂસતા હતા. શેરડી ચૂસવા માટે જ આવ્યા હતા. જો શેરડી ના હોત તો બાપજી અહીંયા આવત નહીં, અને પરમ ગુરુ ના આવ્યા હોત તો આજે તમે હું પણ અહીંયા ના આવ્યા. શેરડી ના હોત તો પરમ ગુરુ ના આવ્યા હોત, પરમ ગુરુ ના આવ્યા હતા આપણે શું કરવા અહીંયા આવ્યા હતા? ઢેફામાં, કાળી જમીનમાં. ઠીક છે, મેનપુરાવાળા કોઈક દાડ મને ખેતરમાં ઊંધિયું બનાવવાનું બોલાવે તો દિવેલામાં શું ઊંધિયું બનાવવાના? એટલા મેં શેરડી કરવાનો વિચાર કર્યો છે. ગુરુ ગાદીમાં આ વર્ષે શેરડી કરવાના. એ જે ભાઈ મને મળવા આવ્યા હતા કોલ્હાપુરથી,
એ ભાઈ કહે છે હું પણ સુગર માર્કેટિંગમાં છું, એટલે ગોળ જે બને છે લોકો સફેદ ગોળ પસંદ કરે છે, એમાં સફેદ કરવા માટે બહુ જાતના કેમિકલ વપરાય છે અને બધા શરીરને હાનિકારક છે. એ જ્યારે મને ખબર પડી ત્યારે કહે છે ત્યાં અમારે મહારાષ્ટ્રમાં બહુ ગોળ બને, તો કહે છે હું એક ભાઈની જાહેરાત આવતી કે આ ઓર્ગેનિકનો સારો ગોળ છે, હાઇજેનિક, એટલે એનો લાઈન કહે છે હું ખાતો હતો. પણ કે તમારો ફોન આવ્યો અને તમે કહ્યું કે મારે આવો ગોળ બનાવવો છે કેમિકલ ફ્રી, ઓર્ગેનિક અને હાઇજેનિક, એટલે હું આ ફેક્ટરી જોવા ગયો જ્યાં ગોળ બને છે, એ કોલું જોવા ગયો કહે છે કે જેનો હું ગોળ ખાતો હતો. પણ તો ગયા પછી મને ખબર પડી કે આનો તો ગોળ ખવાય જ નહીં કહે છે. કાકા કે છે બધા તો એટલી ગંદકી છે કે ના પૂછે વાત. એટલે મને કે હું તમને બધી સલાહ, સૂચન, માર્ગદર્શન બધું જ આપીશ, કારણ કે મહારાષ્ટ્રમાં છે ને ફિલ્ડમાં છે, પણ તમે આ વસ્તુ બનાવો. કમસે કમ મારા જેવા લોકોને તો મળે ચોખ્ખું નાખું, એ વાત સાચી છે. અને એ ભાઈ બીજા એક ભાઈ જે મારા ત્યાં લઈને આવ્યા હતા આપણે ત્યાં, એ ભાઈ ગોળ પાવડર બનાવે છે. એમેઝોન ઉપર એનો ગોળ 110 રૂપિયા વેચાય છે, પાવડર ઓનલાઈન. કેમિકલ નહીં, ઓર્ગેનિક. એટલે આપણે વિચાર કે આ શેરડી ઓર્ગેનિક જ કરીને તમને બધાને ઓર્ગેનિક ગોળ જ ખવડાવો. પણ તમારી તાકાત હોય તો, કારણ કે બજારમાં 50 રૂપિયા મળે છે, અમારો 100 રૂપિયા આવશે. બાપજીની શેરડી ક્યાં સુધી, ક્યાંથી ક્યાં લઈ જાય જો ખરા. અમરદાડામાં આવીએ એટલે આમ એ જ વસ્તુ યાદ આવે. તો આજે 49મા વર્ષે આપણે અહીંયા ભેગા થયા છીએ, કારણ કે 50 વર્ષ પહેલાં અહીં કોઈ નહોતું આવતું. પૂજપાદ નેમી મહારાજશ્રી જ્યારે મેનપુર આવ્યા ને મેનપુરથી પછી પ્રચારથી ત્યારથી જોડે જોડે બધા ગામોમાં જતા હતા ને, ફાજલપુર આવ્યા અને ફાજલપુરના ભક્તોએ કહ્યું કે અહીંયા આવી રીતે ડાળમ છે ને અહીંયા અમે દીવો કરીએ છીએ. આ તો જૂનું ચિત્ર કોની યાદ ના આવે ને, તો કૂવો ના અલાણી જે કોષ ખેંચવાની જગ્યા, પાણી ખેંચવાની, એ હતું અહીંયા. તો પછી આ બધો વિકાસ અહીંના ભક્તોના સાથ સહકારથી થયો. તો ત્યારે પૂજપાદ નેમી મહારાજશ્રી એ વખતના ભક્તોને સંતો કહે કે બાપજી અહીં આવીને, એ વખત એટલું બધું ઘાસ ને બેસાય ના ને એવું હતું, અહીં આવીને પૂજપાદ નેમી મહારાજે દંડવત પ્રણામ કર્યા. નેમી મહારાજે દંડવત પ્રણામ કર્યા. કહો બાપજી અહીં બેઠેલા, આ જગ્યા પર બેઠેલા કરુણાસાગર. કે શીતળાજી મહારાજશ્રીનું હૃદય ભક્તિસભર હતું. ભક્તિસભર એટલે એવું ભક્તિસભર, એક વખત એવું થયું કે હું ગુરુગાદીમાં આવ્યો નવો અને અમારા ભક્તોને શું, પેલા ભગતો જ અમને આરતી લેવાનું, આરતી થાય ને પછી સાંજે દંડવત કે આરતી લઈને પછી બધાને આરતી વેચવાની. તો હું આરતી આપતો હતો. ગુરુજી પાઠશાળે ગયેલા, પાઠશાળેથી આવતા હતા, એટલે દરવાજે બાપજી અંદર બેઠા અને હું આરતી પૂરી થઈને પેલું નાખવાનું હોય ને પથ્થર, એમાં નાખવા જતો હતો. મને થયું લાવો જરા ડાયાથી ગુરુજીને સારું લાગે એવું કંઈક કરીએ. એ હું તો આરતી લઈને દોડતો બાપજીને આગળ ગયો. ગુરુજી થોડા ગુસ્સે થાય, ગાંડા કે તું હવે શું દશા કરી મારી છો કે છે. ત્યાં કે બૂટ પહેરેલા હતા, એટલે બાપજી બૂટ પહેરેલા આરતી ના લીધી, એ બૂટ કાઢીને પછી આરતી લીધી. પછી મને કહે હવે મારા બૂટ હાથમાં લઈને ત્યાં જવું પડશે. બોલ કેવું ભક્તિ. આપણે તો બૂટ પહેરીને મંદિરમાં ચડી જાય લોકો. આપણે તો ગુરુગાદીમાં કેટલા લખ્યું છે કે મંદિરના પગથિયાથી જૂતા દૂર કાઢવા, તો કેટલાક અડાડીને કાઢતા હોય છે. થોડા જૂતા દૂર કાઢીને થોડા ખુલ્લા પગે જાઓ ને દર્શન કરવા. તેનું કે મહત્વ, લોકો ખુલ્લા પગે પદયાત્રા કરે છે. તો હું તો માનું તમારે તો ખરેખર યાત્રા કરનારા એ છે કે આ પગથિયું જ્યાં જૂતોનો ઢગલો કર્યો છે ત્યાં પગથિયામાં, અહીંથી દેખાય છે મને. તો 5 ફૂટ 10 ફૂટ દૂર કાઢીને જાઓ તો વાંધો આવે. તો એમને કંઈ નેમી મહારાજશ્રી કેટલું ભક્તિ છે, બાપજીના આરતીનું કેટલું સન્માન. બૂટ કાઢીને આરતી લીધી
અને પછી બૂટ પહેરવાના, બાપજીને બેસવું પડે તો બૂટ પહેરી શકે. 2 ફૂટ હાથમાં લઈને ગયા. ખેર મને દુઃખ તો થયું, પણ એક જાણવા મળ્યું, એક વાત કે ગુરુ મહારાજ નેમી મહારાજના હૃદયમાં કેવી પ્રકારનો ભાવ હતો. એવું ભક્તિસભર હૃદય મહારાજશ્રીનું હતું. બાપજીને નજીક જવામાં મને બહુ લાભ આપનારા મારા હરિદાસજી, બાપજીની સેવામાં થાય જગ્યાને એમાં ચૂક પડીને બાપજી ગુસ્સે થાય, હરિદાસને ખસેડાને મારો નંબર લાગી ગયો. બહુ સ્ટ્રિક્ટ, એટલે એકદમ. એ વખતે ગુરુગાદીમાં નાવા ધોવા માટે બાથરૂમ નહોતું. એક ચોકડીમાં ગુરુજીને 2 ટાઈમ સ્નાન કરતા હતા, સવારે અને બપોરે. એટલે સાબુ નહીં વાપરવાનો હાથ ધોવા માટે, માટી વાપરવાની. હવે આ ચોકડી છે, દાખલા તરીકે ચોકડી આમ 3 હતી, એટલે પાણી બધું અંદર જતું રહે. બગીચા હતો એની જગ્યાએ, નાનો બગીચો હતો. ચોકડી 3 એટલે 3ના ખૂણા ઉપર માટી પલાળવાની, અહીં ઉપર નહીં પલાળવાની. ક્યાંક ઉપર પલાળીએ માટી, અને ત્યાં તો આખી ચોકડી પાછી માટીવાળી થાય. એ પેલા કિનારે ધોઈ લે, માટી સીધી બગીચામાં જ જાય. જો ઉપર પલાળી તો આઈ બની. પછી નાયા પછી કપડાં બદલવાના. એટલે શું, જે ચોકડી હતી તો આવી કુંભી હતી, અને કુંભીના આવું બ્રેકેટ હતું, બરાબર? યાદ આવે છે? એ બ્રેકેટ ઉપર બાપજીની ધોતીને રૂમાલ મૂકવાનો. પણ એનો પણ નિયમ, નીચે ધોતી અને ઉપર રૂમાલ મૂકવાનો. જો ઊંધું થયું, કેમ તો કે પહેલો રૂમાલ લેવાનો છે, પહેલી ધોતી લેવાની છે. એમાં કંઈક ભૂલ પડેલી. એટલે હું તો બેઠો બેઠો, તારે આપણે આમાં શું સ્ટેજ હોય, તમે હોટલમાં નોકરી કરો ને તો પહેલી ડીશો ધોવાથી શરૂ થાય. એટલે આપણે એ વખતે ડિશવોશરમાં હતા. આપણું સ્ટેજ ત્યાં હતું. ધીમે ધીમે સ્ટેજ અપગ્રેડ થાય ને, પણ આ મોકો મળ્યો તો થઈ ગયો અપગ્રેડ. પછી અપગ્રેડ જ રહ્યું. આ બધી વાત તો યાદ આવે ત્યારે બહુ આનંદ થાય. મહારાજશ્રીના સાનિધ્યમાં બધું ચિત્ર ક્લિયર થઈ જાય. બાપજીનું આખું સામે આવીને ઉભા રહે. એવા નેમી મહારાજશ્રી 50 વર્ષ પહેલા, એ પહેલા તીર્થમાં આખા સંપ્રદાયને કોઈને ખબર નહોતી. એ 50 વર્ષ થાય છે આવતે વર્ષે, યાદ રાખજો, તમે ભૂલી જશો નહીં. અને 50 પાછું બીજું પણ કહ્યું તમને, ગુરુજીની નિશ્રા આ વખતે આવે છે મે મહિનામાં 50મી છે. મને લાગે 50 પછી સીધું કદાચ મારે 100મું જ ચાલશે. તમે હાજર રહેજો કદાચ, એવું કે પ્રસંગ હોય મારો 100મો હતો. હું તો 100ની વાત કરું. વચમાં આવે 75 વાત, ભાઈ પડાવા આવે, બરાબર. ગુરુજીની નિશ્રા 50મી છે, યાદ રાખો ભાઈઓ અને બહેનો બધાએ. જે નથી આવે આ વખતે 50માં આવે. બેઠેલા બધા સાંભળી લે. તારીખ કઈ છે મને યાદ નથી, મે મહિનાની તારીખ છે કઈક. હે 6/5/11, બરાબર? એટલે 6 થી 11 સુધી છે એમ. 6 મે થી 11 મે ગુરુજીની નિશ્રા છે. 6ઠી મે, એ પણ 50મી. જુઓ, ગુરુજીની નિશ્રાનો સુવર્ણ જયંતિ મહોત્સવ ચોક્કસ બધા આવજો. મારે પ્રવચનમાં 3 સુવર્ણ જયંતિ કરવી હતી, પણ નહીં કરું. 3 એટલે 50 મિનિટની 3 એમ. પણ 100-150 મિનિટ થાય ને.
પણ બહુ આનંદ થયો. આ વખતે અમારા રંજનબેન અને પ્રમોદભાઈ મુખ્ય યજમાન છે. ભોજન મહાપ્રસાદ એમના તરફથી છે. બીજા ભાઈઓ મંડપની સેવા, અને અમારા નૈનેશભાઈ અને નૈનાબેન નિમિષ શું ના નૈના ને, હા, બેઉ ન ઉપર જ છે. કાંઈ અમેરિકા જવાનું થાય ત્યારે હું સાઉથ કોરિયામાં જવાનું તો જવાનું થાય જ. દરેક ફાગણ સુદ પૂર્ણિમાના મહોત્સવમાં એમની સેવા હોય ને હોય જ. એ બધું એક જ કુટુંબ છે અમારું, બધું એક જ ઘર છે, કુટુંબ નહીં. જયેશભાઈના બધા, જયંતિભાઈ એમના મોટા ભાઈ એ તો ત્યાં છે ને અત્યારે, હા, મળે છે ત્યાં બેઉ. એવી મંડપની સેવા, પાણીની સેવા, બધા અમારા મેનપુરાના તો ગઈકાલે હું આવી ગયા મને જોવા મળ્યું. બધા છોકરાઓ અહીંયા હોય છે, બધા ભક્તો અહીંયા હોય છે. ખૂબ સેવા. તમારા બધાની સેવાથી આ ઉત્સવ ઉજવવાનો આનંદ આવે. ને તો બધું માથે લોડ લઈને ફરવાનું હોય તો એમ થાય કે રહેવા દો, ઊંચું મૂકો, નથી કરવું. આ તો તમે બધા કરો છો તો થાય છે. એમ અમરદાડમ કૈવલ મંત્ર મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવમાં પણ તમારો બધાનો રિસ્પોન્સ બરાબર આવે છે તો ગોઠવીશું, ને તો કહીશું ચાલો ને હો વખતે કરીશું, હમણાં રહેવા દો. તો આ ઉત્સવમાં બધાએ જેમણે જેમણે ખૂબ ખૂબ સહકાર આપ્યો, ખૂબ ખૂબ સેવા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમગુરુના ચારે પ્રગટ તીર્થ આલોક અને પરલોકમાં સુખ અર્પણ કરનારા છે. એટલે એમના પ્રત્યે જેટલી પ્રીત રાખીશું એટલો ફાયદો છે. સાથે જે કંઈ ગુરુગાદીની પ્રવૃત્તિઓ, હમણાં એપ્રિલનો એક દિવસ આપણે નક્કી કર્યો પ્રચાર અભિયાન, ખબર છે ને? કોઈ બાકી ના રહેવું જોઈએ. આપણે નીકળી જવાનું ઘરેથી, બસ 100 બાત તનકી એક બાત, વચના સચના કરી સરાવો. એ બહુ મોટી સેવા છે પરમગુરુની. નર્વેદ દીક્ષાર્થીઓ, અક્ષર દીક્ષાર્થીઓ, એમને કાર્યકર્તા જે હોય તે, આપણે પરમગુરુની કંઠી ઉપદેશ લીધો એટલે આપણે દીક્ષા લઈ જ લીધી છે. એટલે આપણી ફરજમાં બધું આવી જાય છે. તો આ દીદીએ કહ્યું તેમ આજે ધૂળેટી એટલે રંગાઈને જજો. આમ તો રંગાયેલા છે એટલે આયા છો, પણ એવા રંગાજો કે ફરી રંગ પાછો ઉતરે નહીં. એક અહંકાર નામનો એક સાબુ એવો આવે છે, વોશિંગ પાવડર, ગમે એટલો ભક્તિનો રંગ હોય તો ઉતારી પાડે. એટલે તમે એ સાબુથી દૂર રહેજો. એવો કેમિકલ વાળો. કપડું ફાડી નાખે, પોતે ફાડી નાખે. કશા ઢંગ ઢળા વગરનું રહેવા દે. પછી પહેરવાના કમો ના આવે. પછી આવતી ધૂળેટીની રાહ જોવી પડે તે દાડો પહેરીશું પાટલું.